સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સમતા વિસ્તારમાં ખાડકુઓ ખાલી કરાવવા બાબતે થયેલ બોલાચાલીમાં એક યુવક મોતને ભેટ્યો। આજે તો જેલ ભોગવવાની થાય તો ભોગવી લઈશ, પણ આ પિયુષને પતાવી દેવું છે તેમ કહીને 3 લોકો યુવકને ઘરમાં ખેંચી ગયા અને આ સમયે યુવકને ઢોર માર મારતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી, જેમાં તેનું મોત થયું હતું, જેથી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો। લક્ષ્મીપુરા પોલીસે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી અને એક આરોપીની શોધખોળ શરૂ કરી છે। વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલ ભેંસા સુરનગર ઝુંપડપટ્ટીમાં રહેતા ઉષાબેન મગનભાઈ રાઠોડે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમારા પાડોશી પ્રવીણભાઈ મોહનભાઈ પંચાલ અને અમારા મકાનની વચ્ચેના ભાગે સંયુક્તમાં એક ખાડકૂવો બનાવ્યો છે। આ કૂવો 1-2 વર્ષે ભરાઈ જતો હોવાથી કોર્પોરેશનમાં જાણ કરી ખાલી કરાવી દઈએ છીએ અને આ કૂવો 20 દિવસથી ભરાઈ ગયો હતો, જે ખાલી કરાવવા માટે પ્રવીણભાઈ પંચાલને અવારનવાર વાત કરી હતી, પરંતુ તેઓ આ વાતને ધ્યાને લેતા ન હતા અને અમારી વચ્ચે બોલાચાલી થઈ હતી। આ દરમિયાન બુધવારે સાંજના 9 વાગ્યે મારો દીકરો પિયુષ પ્રવીણભાઈને કહેવા લાગ્યો કે તે દરમિયાન તેઓના ઘરે પ્રવીણભાઈ તથા તેમની પત્ની શીતલબેન તથા તેમની બનેવી રમેશભાઈ હાજર હતા। તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈને જોરથી બોલતા હતા, જેથી હું ઘરની બહાર આવી ગઈ હતી। આ સમયે પ્રવીણભાઈ તથા રમેશભાઈએ મારા દીકરાને પકડી રાખ્યો હતો અને શીતલબેન એમ બોલતા હતા કે આજ તો જેલ ભોગવવાનો થાય તો ભોગવી લઈશ, પણ આ પિયુષને પતાવી દેવો છે એમ કહીને આ ત્રણેય મારા દીકરાને તેમના ઘરમાં ખેંચી લઈ ગયા હતા। આ સમયે આસપાસના માણસો ભેગા થતાં મારા દીકરાએ તેઓ પાસેથી છોડાવવા ઘરમાં જતી વખતે મારો દીકરો તેઓ પાસેથી છટકીને બહાર માથું પકડી બેસી ગયો। ત્યારબાદ થોડીવારમાં ઢળી પડ્યો, જેથી અમારી પડોશમાં રહેતા મહેશભાઈ માળીએ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને અમારા જમાઈ ગિરવતસિંહ મારા દીકરાને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે મારા દીકરા પિયુષને મૃત જાહેર કર્યો હતો। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। ખારકુવા મારો ટોયલેટનો ખારકુવો છે એ ભરાઈ ગયો છે અને એના કારણે પિયુષ વાત કરવા ગયો। 8-10 દિવસથી બોલાચાલી ચાલતી હતી। એ લોકો ધમકી આપતા હતા બપોરથી કે અમે આજે આને છોડીશું નહીં, મારી નાખીશું। પિયુષ વાત કરવા ગયો તો પ્રેમથી વાત કરવા માટે જેલ થશે ને તો વાંધો નહીં કે હું જેલમાં જવા તૈયાર છું, તો એને જેલ કરાવો અને એને કડીથી કડી સજા મળે। એની બૈરીને ખાસ કરીને અને પંચાલ પ્રવીણ અને એનો બનેવી બંનેનું નામ નથી ખબર। કઈ બાબતો ઝઘડો હતો? ટોયલેટ ભરા છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।